રાજકોટ જિલ્લા પંચાયતમાં 25.51 કરોડના કુલ 38 વિકાસ કામોને કારોબારી સમિતિ દ્વારા મંજૂરી આપવામાં આવી છે, જેમાં 23.11 કરોડના ટેન્ડર હેઠળ અને 2.40 કરોડના વહીવટી કામોના સમાવેશ થાય છે। 3 સ્ટાફ ક્વાર્ટર્સ અને 12 જર્જરિત પેટા આરોગ્ય કેન્દ્રોના મકાનોનું ડિમોલિશનની કરવાની પણ મંજૂરી આપવામાં આવી છે અને સિંચાઈ વિભાગના 1.69 કરોડના કામોનો પણ સમાવેશ થાય છે। જિલ્લા પંચાયત સ્થળાંતર અને સંબંધિત વિવાદાસ્પદ બિલ કારોબારી સમિતિમાં મૂકવામાં નહોતું આવ્યું તો શંકાસ્પદ કૌભાંડ બાબતે ચેરમેન પીજી કયાડાએ પણ તપાસ ચાલુ હોવાનું કહ્યું છે અને આગામી 15 થી 30 દિવસમાં રિપોર્ટ આપવાની પણ શક્યતા વ્યક્ત કરી છે। કારોબારીની અંદર આમ તો સામાન્ય બધા મુદ્દાઓ હતા કે આરોગ્ય વિભાગના જર્જરિત બિલ્ડિંગોને ડિમોલેશન કરવાની મંજૂરી આપવાની હતી। બાકીના અમારા બાંધકામના 21 કરોડ જેવા કામને પણ અમે આજે મંજૂરી આપી। સિંચાઈ વિભાગના 4 કરોડના કામો જે હતા એમ કુલ મળીને 25 કરોડના કામોને આજે અમે કારોબારી સમિતિએ મંજૂરી આપી।